તો મહારાષ્ટ્રમાં અત્યારે મતદાન ચાલી રહ્યું છે અને મુંબઈમાં ફિલ્મ સ્ટાર રીતેશ દેશમુખે કર્યું છે મતદાન. રીતેશ દેશમુખ અને જનેલિયા ડિસોઝાએ કર્યું મતદાન. લાતુર જિલ્લાના બબલંગાવમાં મતદાન કરવામાં આવ્યું છે. મતદારોને મતદાન કરવામાં આવી છે અપીલ. મતદાન કરવા અને મતદાનની ટકાવારી વધારવાની અપીલ કરાઈ છે. મહત્વપૂર્ણ છે કે આજે મહારાષ્ટ્રમાં 288 બેઠક પર જે મતદાન ચાલી રહ્યું છે તેને લઈને મતદારો છે તે મતદાન કરી રહ્યા છે. ખાસ સેલિબ્રિટીઓ છે તે પણ મતદાન કરવા નીકળી છે. રીતેશ દેશમુખ અને તેમના પત્ની જનેલિયા ડિસોઝાએ પણ મતદાન કર્યું. લોકોને અપીલ કરી છે કે મતદાન કરવું જરૂરી છે અને મતદાન છે તે બધાનો એક અધિકાર પણ છે. ત્યારે લોકશાહીના પર્વમાં સૌ કોઈ ભાગ લે તેવી અપીલ કરાઈ છે. લાતુર જિલ્લાના લબલગાંવમાં પણ મતદાન કરવામાં આવ્યું. મતદારોને મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. મતદાન કરવા અને મતદાનની ટકાવારી વધારવાની પણ ખાસ અપીલ કરાઈ છે. તમામ સેલિબ્રિટીએ આજે મતદાન કરી અને પોતાની ફરજ અદા કરી છે. बहुत ही महत्वपूर्ण है ये दिन 5 सालों में एक बार आता है. आज के दिन आप उन लोगों को चुनते हो जो आपको रिप्रेजेंट करेंगे असेंबली में. तो जो भी मतदार है वो पहली बार मतदान करने वाले मैं उनसे गुजारिश करता हूं कि वो भारी संख्या में भारी मात्रा में बाहर आकर वोट करें. बहुत सारे घर में आपके वृद्ध माता पिता या दादा दादी होंगे, उनको भी लेकर जाए मतदान केंद्र में और अपना जो हक है वो आज निभाएं, अपने राज्य के लिए अर्पण करें. थैंक यू. आज का दिन बहुत ही महत्वपूर्ण है. ये दिन 5 सालों में एक बार आता है.